ગામડું ગામ, 21 વર્ષનો જવાન, ગાયુંનો ગોવાળ ગાયુંને ચારે, અને ગાયું ચારવા જાય ને વગડાની માલિપાઈ એ એક પરબ કરીને જે માણા નીકળે ને પાણી પાય. અહીંયા આપણે તો બધું પાણી પાય. અન્નક્ષેત્ર અહીં કેટલા ચાલે છે, પાણીના પરબની વાત તો રહેવા દો, અન્નક્ષેત્ર કેટલા ચાલે. બાવડા પકડી પકડીને રોટલો ખવડાવે છે, એને પૂર્તિ કરતું આ એક દ્રષ્ટાંત મારે તમને આ મેળામાં કેવું છે કે જવાન ગાયું ચારે, ગાયુંનો ગોવાળ સાહેબ, ગાય માં, ગા આપણી માં છે. અને જે નીકળે એને રામ રામ કે. બસ જ્યાં જાગે ત્યાં રામભજ. મહાત્મા યશોદાનજી હરિરસમાં લખ્યું છે, જ્યાં જાગે ત્યાં રામભજ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા અને ચાલત ના ચિતાર સાહેબ. જ્યાં જાગે ત્યાં રામ, રામનું નામ શું તાકાત છે એ જે માણા નીકળે ને એટલું કે ભાઈ રામ રામ. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હજી તમે જુઓ, હજી અજાના ગામડામાં તમે ના જાઓ ને તમને ઓળખે નહીં તો એમ કે ભાઈ રામ રામ. આપણે ઓળખતો ન હોય તો એટલું તો કે ભાઈ રામ રામ. આમ એમ કે ભાઈ રામ રામ. એ રામ રામ કરે, બસ પાણી પાય, રામ રામ કરે. જે નીકળે એને આવકારો આપે. એમાં કોકવાર વાણિયા નીકળે, વેપારી નીકળે, વાદી નીકળે, કોઈ મદારી નીકળે, કોઈ કવિ કલાકાર નીકળે, એને બોલાવે ભાઈ રામ રામ. તો કે રામ રામ, પધારો પધારો પધારો, પાણી પીઓ પાણી પીઓ, પેલા પાણી પીઓ, પાણી પાય. આ બે જ કામ, રામ રામ કરવા અને પાણી પરબે પાણી પાવું સાહેબ. એમાં 1 દી 2 દી 5 દી 15 દી સમય મળ્યો જવા. એમાં વેપારી નીકળે, વાણિયા નીકળે, કવિ કલાકાર નીકળે, કોઈ કારીગર નીકળે, બધાને રામ રામ કે. એમ જમરાજાના દૂતો પણ નીકળે, એને રામ રામ કરે સાહેબ. હા, બહુ સરસ દ્રષ્ટાંત છે આ. હા ભાઈ રામ રામ. તો કે રામ રામ, એ રામ રામ કરે અને પાણી પીએ. પાણી બેહીને કે ભાઈ કે નહીં કર, તો કે બસ આમ આગે રૂપ જવું છે, બસ આ તો તું પાણી પા ને રામ રામ કરી તારી પાસે બેહવા આવીએ. પછી તો એને જ્યાં જાવો ત્યાંથી આ પરબે ઘુમરો મારીને જમના દૂતો જાય, રામ રામ કરી પાણી પીને જામે. 1 દી 2 દી સમય જાતા એ મિત્રતા થઈ ગઈ. અને જુવાને જમરાજાના દૂતોને એટલું પૂછ્યું, તમે રોજ ક્યાં જાઓ છો? વાણિયા વેપારી તો કોકવાર નીકળે છે, કવિ કલાકાર કોકવાર નીકળે છે, ખેત મજૂરો પણ કોકવાર નીકળે છે, તમે તો રોજ નીકળો છો. કોકવાર આમ જાઓ આમ જાઓ આમ જાઓ, ક્યાં જાઓ છો? તો કે અમારો તને પરિચય આપીએ તો તને દુઃખ નહીં થાય ને, તું ડરીશ ને? નહીં ડરું, જરાય નહીં ડરું, બિલકુલ નહીં ડરું. તો કે સાંભળી લે, અમે જમરાજાના દૂત છે, અમે જીવ લેવા જઈએ છીએ. ઓ આ તો તું અમને રામ રામ કે ને એટલે અમને ગમે છે, અને પાણી પા એટલે અમને ટાટક થાય છે. એમ છે? તો કે હા, કે તો રોજ આવજો. રોજ આવે. અને પછી એમાં એક વાર જુવાન એને પૂછે છે. શું પૂછે છે ખબર? કે તમને અગાઉ અગાઉથી ખબર પડી જાય ખરી? તો કે હા, મારી ઓફિસમાં ખબર પડે કે ભાઈ પરમદી ઓલા બાપાનો જીવ જવાનો છે, એને લેવા જવાના, માડીને લેવા જવાના છે, ઓલી બહેને લેવા જવાની છે, એમ અગાઉ અગાઉથી ખબર પડી જાય. તો કે હા, ભલે ભલે હો, એમ કરીને રામ રામ કરે. એમાં એ વયા જાય. વરી પાછા થોડાક દી ગયા ને વરી પાછો જુવાન કે તમે મારા મિત્ર જેવા થઈ ગયા, તો એક વાત પૂછું? તો કે હા, મારું મૃત્યુ કેવું લખ્યું જરા જોઈ દેજો ને, તમને ખબર તો પડે ને? તો કે હા, ખબર પડે. તારા નામનું જમરાજાના ચોપડામાં નામ જોઈએ એટલે તારું કેમ મૃત્યુ, કઈ ઘડીનું છે એ બધું અમને ખબર. પણ અમારો જીવ ન હાલે, કારણ કે તે અમને રામ રામ કર્યા છે, પાણી પાઈને ટાઢા કોઠા કર્યા છે ને, એટલે અમે અમારો જીવ ન હાલે. અને જુવાન કે છે રિહાઈ ગયું તો હું તમને રામ રામ નહીં કરું, કાલે હું તમને પાણી નહીં પાઉં, તમે મારું એટલું કામ ન કરો, એટલું કામ ન કરો. અને એમાં જમરાજાના દૂતોને એમ થયું કે હાલો એને ખોટું લાગે તો આપણે જોયું તો ખરા. એ ચોપડાનું પાનું ખોલ્યું, યુવાનનું જે નામ હતું એ નામવાળા પાનામાં જોયું તો ભયંકર મૃત્યુ લખ્યું હતું. કેવું મૃત્યુ લખ્યું હતું ખબર? એ દીકરાની જાન પરણવા જાય, પરણીને પાછી આવે, પરણીને પાછી આવ્યા પછી પરણાની પ્રથમ રાત્રે પ્રીતમાને મળવા જતો હોય, અડધો દાદરો ચડી ગયો ને અડધો બાકી હોય, ત્યાં કારોતરો સાપ બેઠો હોય ને એને ડંખ મારે અને એનું મૃત્યુ થાય. આવું મોત લખ્યું હતું. એટલે જમના દૂત હતા ને એની આંખું વિચાઈ ગઈ, અરે આવું મોત, આવું કમકમાટી ભર્યું મોત. એમાં એક જમનો દૂત હતો ને બેહી ગયો સાહેબ, ગોઠણિયા ભર થઈ ગયો કે કેમ? દુઃખ તો અમને બીજા દૂત કે થાય છે, પણ અમે તારી જેમ હરેરી નથી રહેતા. તો પણ તેથી હરફ થવાનો વારો મારો છે, તેથી ડંખ મારે મારવાનો છે, એટલે મને દુઃખ થાય છે. ઓ એમ?
બીજા દિવસે ઓલો પરબે આવી ગયો, ગાયું ચરે છે અને આમ જમના દૂત આવ્યા, પણ આજે એની હાલમાં ફેર છે, એનું નૂર નથી મોઢે. અને આવ્યા એટલે તરત કીધું કે ભાઈ રામ રામ. તો કે રામ રામ, બેહો બેહો. જોયું? તો હા જોયું ને. કયો તો ખરા કેવું લખ્યું? તો કે હિંમત નથી હાલતી અમારી. હે, નથી હિંમત હાલતી. ઓહો, નથી હિંમત હાલતી. અરે ભાઈ ગમે ને મરવું તો છે ને, આજ કાલ પ્રમદી ગમે ત્યારે જ્યાં નિમિત્ત છે ને જવું જ પડશે. કયો તમને બે ધડક કયો એમ ડર નહીં લાગે તને? તો કે ના, તારી જાન પરણવા જાય, પરણીને પાછી આવે, પરણ્યાની પ્રથમ રાત્રિએ તું તારી પ્રીતમાને મળવો જતો હો, અડધો દાદરો ચેડો અડધો બાકી હો, ના તને કારોતરો સાપ કરડે મૃત્યુ થાય, આવું લખ્યું. એમ કાંઈ વાંધો નહીં, ભલા માણા મરવું તો છે ને ગમે તારે લ્યો પાણી પીઓ. અને રામ રામ કરીને ઘીરે આવ્યો. પણ જ્યારે લગ્નની તૈયારીઓ મંડ્યું કરવા, હગાઈની તારી બધાને ના પાડે, મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા. બધાને સમજાવી શીખો સાહેબો, બાપને સમજાવી શીખો, ભાઈને સમજાવી શીખો, કુટુંબના ભારુને સમજાવી શીખ્યો, પણ એની માને સમજાવી ન શીખ્યો. માં છે ને એ પાત્ર જેવું છે સાહેબ, એની આપણે પછી વાત કરશું. એ માએ કીધું કે બેટા પીર એટલા પાના એટલા પીર ગણ્યા છે, મેં ઘણી માનતાના અંતે તારો જન્મ થયો છે, તું નહીં પરણી તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. એની માએ કીધું હું આત્મહત્યા કરીને મરી જઈશ. જુવાનના શરીરમાં ધ્રુજારી આવી, ધ્રુજારી આવે ને એટલે આંખું વિચાઈ જાય. તમે જોજો, આપણા શરીરમાં કમકમાટી થાય ને આપણે ખબર ન પડે, આંખું વિચાઈ જાય. એ આંખું વિચાઈ ગઈ, ત્રાજવું દેખાણું, ત્રાજવાના બે છાબડા દેખાણા. એક છાબડામાં માનો પ્રેમ પીડ્યો છે, બીજા છાબડામાં કોકની દીકરીનો ચૂડલો પીડ્યો છે. આમ નમે તો માનો પ્રેમ જાય, આમ નમે તો કોકની દીકરીનો ચૂડલો નંદવાય. અંતે માના પ્રેમે વિજય મેળવ્યો અને જુવાન માની ગયો કે હું લગ્ન કરીશ, બસ લગ્ન કરીશ. માં તું મરતી નહીં, હું લગ્ન કરીશ. ટૂંકમાં એના લગ્ન લેવાના. લગ્ન ગીતના જકોર બેલ્યા, જાન પરણવા ગઈ. ગોર મહારાજે માંડવામાં કીધું કન્યા પધરાવો સાવધાન. અને કન્યાને માંડવામાં લઈ આવ્યા ને હસ્તમલાપ થયો ને ત્યાં જુવાન ધ્રુજી ગયો કે આ હાથ મળ્યા હવે નહીં મળે, આ મળ્યા હવે આ હાથ નહીં મળે. એ ધ્રુજારી થઈ ગઈ સાહેબ, એને ખબર પડી ગઈ કે આ હાથ મળ્યા હવે નહીં મળે. મૃત્યુનો ડર નથી, પણ એને ખબર છે કે આ પાછું નહીં મળે, આ ક્ષણ પાછી નહીં આવે, આ મળશે નહીં, આ પાત્ર મળશે નહીં, આ હાથ પાછો નહીં આવે હાથમાં. જાન પરણીને આવી, કુટુંબ રાજી થયું. પરિણાની પ્રથમ રાત્રિ એ આમ કટ દાદરો ચડે છે. પોતાની સ્ત્રી સોળે શણગાર સજી 32 ભાતનો થાળ તૈયાર કરી પીવડાની રાહ જોવે. આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. તા કાટ 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 દાદરાનો અવાજ સંભળાણો અને એમ થયું કે આવતા લાગે છે. અડધે દાદરે પહોંચ્યો તો અવાજ બંધ થઈ ગયો. એટલે સ્ત્રીને એમ થયું શું થયું, આવતા તો કેમ થયું? પરણીને હાલી આવે છે, મર્યાદાના લંગર લાગ્યા છે એટલે બારી તો ખોલાય નહીં, પણ એને કાન માંડ્યા બારીએ. ત્યાં ચર્ચા સાંભળી, ત્યાં કારોતરો સાપ બેઠો હતો ને એની જુવાન વાતું કરે. આવી ગયો ભાઈ, ડંખ મારવા આવ્યો? તો હા આવી ગયો. મારી ડંખ? કે ડંખ મારવા જ આવ્યો છું, તારો જીવ લેવા જ આવ્યો છું. પણ મેં એમ વાંચ્યું છે કે સર્પદંશ થયા પછી તને 1 કલાક પછી તારો જીવ જાય. તો મારી ઈચ્છા એવી છે કે તે મને પાણી પાયું છે, તે મને રામ રામ કર્યા છે, એટલે હું તને એમ થોડીક છૂટ આપી શકું કે 1 કલાક આપણે રામ નામનો સત્સંગ કરીએ અને પછી જોરદાર ડંખ મારું, જેથી કરીને તરત તારા પ્રાણ નીકળી જાય, તારા ખોલિયાને દુઃખ ન થાય, તારા જીવને કાંઈ દુઃખ ન થાય. આમ વાત કરવી અને કાને માંડ્યા. પરણાની પ્રથમ રાત્રિ પરણીને આવેલી પોતાની પત્નીને કાને શબ્દ પીડ્યા, ઓહો અહીં તો મારો ચૂડલો નંદવાવાનો છે, આટલું સૌભાગ્ય મને મળ્યું. હે ઈશ્વર અખિલ બ્રહ્માંડના માલિક, હા લે હા મૂકે, હા લે હા મૂકે, આટલું સૌભાગ્ય આપ્યું. આટલી ચુંદડી મારે ઓઢવાની હતી, એ હા લેતી હતી. એ જ ખણે ગામના પાદરમાં ઝૂંપડામાં એક બાઈને દીકરાનો બાળકનો જન્મ થયો. દીકરો દીકરી જે હોય તે, પણ બાળક જન્મ્યું અને પ્રસૂતિ થઈ ગયા પછી સાંભળજો સાહેબો, એ બાઈ ઝૂંપડામાંથી અવાજ કરે છે. સાંભળ્યું કે ને આપણે પતિને, સાંભળ્યું મને બાળકનો જન્મ થયો. ઓ દીકરાનો જન્મ થયો? તો હા દીકરો જન્મ્યો. ક્યાંકથી ખાવાનું લાવી દો ને, મને ભૂખ બહુ લાગી. પ્રસૂતિ થાય ને પછી ભૂખ બહુ લાગે છે, લાવી દો ને. હું તને હવારેમાં લાવી દઉં તો અટાણે હું ક્યાં જાઉં? તો કે નહીં,
चमड़े की झूंपड़ी में आग लगी है कोई बुझाने वाला મારી ચામડાની ઝૂંપડી હળગી જાય છે પુરુષ તું મને રોટલો લાવી દે ટાટું ટુકડું ગમે લાવી દે ને હું છોકરાને ખાઈ જાય બાળકને ખાઈ જાય અને પુરુષ ઉઠ્યો સાહેબ અને ઝૂંપડાની બહારથી કહેતો ગયો હમણાં હું આવું કંઈક લઈ આવું છું ગામમાંથી તું બાળકને ખાતી નહીં અને બજારમાં નીકળ્યો છે કોઈ હરીનો લાલ છે કોઈ નોધારાનો આધાર આ બાઈને કાને શબ્દો અથડા ઓહો હો મારે તો હમણાં રોકકડ થવાની છે હમણાં કલાક પૂરી થઈ ગયા પછી તો મારે તો મારો ચૂડલો નંદવાનો આ 32 ભાતના થાળને કોણ ખાવાનું પાછલો મારો દરવાજો ખોલી અને કીધું અહીંયા આવેલ ભાઈ અહીંયા આવેલ ધીરે ધીરે બોલી વવારું છે ને ધીરે ધીરે બોલી અહીંયા આવી આ લઈ જા શું છે એ ખબર નથી જે હતું એ લઈ ગયો અને ઝૂંપડામાં જ્યાં પગ મૂકે ત્યાં બાળકને આમ હાથમાં માં લઈને બટકું ભરે પેલા પૂગી ગયો માં મટીને ડાકણી થામા તારા માટે હું અનાજ લેવો છું એ છોકરું હાથમાંથી પડી ગયો અને ગાંડી ખાય એમ ખાવા માંડી સાહેબ ગાંડી ખાઈને એમ ખાવા માંડી જેમ થોડું ખાધું ને સાહેબ તા પેટમાં ટાઢક થઈ અને અવાજ નીકળ્યો અંદરથી અવાજ આવ્યો કે હે હરી જેને અડધી રાતે અનાજ કાઢીને દીધું હોય ને એનો અખંડ ચૂડલો રાખજો મારા નાથ એનો અખંડ ચૂડલો રાખજો મારા પ્રભુ એનો અખંડ ચૂડલો રાખજો 3 વાર ઉદ્ગારો નીકળ્યા અને આ કલાક પૂરી થઈ ગઈ છે સર્પ ડંખ મારે ઝેર નથી ચડતું છે સર્પ ડંખ મારે ઝેર નથી ચડતું જમનો દૂતને કહે છે વાચા આવી કીધું કે તે તને મેં 1 કલાક આપીને હવે તો સાહેબ મારે હું મૂંઝાણો મારે શું કરું તો કે મારીને પછી બટકા ભરે છે ઝેર નથી ચડતું ઝેર ચડ્યું નહીં જમની કચેરીમાં જઈ હાથ જોડીને કહે છે કે તમે મને જે જીવ લેવો મોકલ્યો છે એને ઝેર ચડતું નથી અને જમરાજાની કચેરીમાં સામે અવાજ મળ્યો એને ઝેર નહીં ચડે કે કેમ એની આયુષના ચોપડામાં 100 વર્ષ જમા થઈ ગયા છે પણ કે કેવી રીતે એના ઘરમાંથી કોકે ટાણે અન્નનું દાન કરી નાખ્યું છે હે ટાણે બીજ કે જબુ કે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે સાહેબ ટાણે અન્નનું દાન કરી લીધું છે એટલે 100 વર્ષ આયુષના જમા થઈ ગયા અને હળી કાઢ્યો અને આવ્યો જમનો દૂતી જુવાનને મળી ડોકમાં ગાલે બધે બક્યું મીડ્યો ચૂમ્યું લેવા મીડ્યો ભાઈ તારે 100 વર્ષના આયુષના જમા થઈ ગયા તો કે કેવી રીતે કે તારા ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું કોને કર્યું પરણીને હાલી આવતી સ્ત્રી બોલે છે મેં કર્યું છે તમારી રાહ જોઈને બેઠી હતી તમારી ચર્ચા સાંભળી એ મને ખબર નહોતી એમાં કોક માગવા આવ્યું એની પ્રસૂતિની પીડા થતી હતી એની પત્નીને બાળક જન્મ્યું હતું એને ખાવાનું તમારે રાખ્યું હતું થાળ એ મેં એને આપી દીધો અને એનો આશીર્વાદ મને મળ્યો એટલે મને મારું સૌભાગ્ય પાછું મળ્યું છે એટલે કબીરને કહેવું પડ્યું છે સાહેબ છેલ્લે કબીરની વાત સાંભળજો આખા જીવનમાં કબીર જેટલું બોલ્યા એ બોલ્યાનો સરવાળો એના દીકરાને કીધું કબીર કે કમાલકુ બસ 2 બાતા શીખ લે કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે આપણા ભવનાથના મેળામાં અહીં કેટલાય જઠરાગની ઠારતા હશે કેટલાયને આયુષ મળતા હશે કેટલાને આશીર્વાદ મળતા હશે એટલે આપણા કવિઓએ કેવું પડ્યું છે